ચલો સરસ મજાનું ફૂલ બનાવી દો. સરસ. અદબ. ચલો અધ્યયન સંપુટ ગણિત ધોરણ 2 એકમ 9. કયો એકમ છે પાર્થ? ઋતુઓ અને સમય. એના અંતર્ગત એક આપણે ગીત ગાવાનું છે ને તમારી ચોપડીમાં આવું ગીત? કેટલાય જોયું બતાવો. અંગ્રેજી કરો જોઈ છે ને આવું? સરસ. ચાલો આપણે હવે એક ગીત ગાઈશું. 1 વર્ષના મહિના 12, 1 ઋતુના મહિના 4, 1 ઋતુના મહિના 4, કારતક માગસર પોષ મહા, કારતક માગસર પોષ મહા, શિયાળાના મહિના 4, શિયાળાના મહિના 4, કારતકમાં તો દેવ દિવાળી, કડકડ ઠંડી માગસરવાળી, પોષ મહિને પતંગ ફિરકી, મહા મહિનામાં જય જય બોલે, મહા મહિનામાં જય જય બોલે, 1 વર્ષના મહિના 12, 1 વર્ષના મહિના 12, 1 ઋતુના મહિના 4, 1 ઋતુના મહિના 4, ફાગણ ચૈત્ર વૈશાખ જેઠ, ફાગણ ચૈત્ર વૈશાખ જેઠ, ઉનાળાના મહિના 4, ઉનાળાના મહિના 4, ફાગણ આવે રંગો લાવે, ચૈતરમાં રામલલ્લા જન્મે, વૈશાખે જમી સુરત પૂરી, જેઠ મહિને ઢોલ વાગે, 1 વર્ષના મહિના 12, 1 વર્ષના મહિના 12, 1 ઋતુના મહિના 4, અષાઢ શ્રાવણ ભાદો આસો, અષાઢ શ્રાવણ ભાદો આસો, ચોમાસાના મહિના 4, ચોમાસાના મહિના 4, અષાઢ મહિને વીજ ચમકે, અષાઢ મહિને વીજ ચમકે, શ્રાવણમાં તો કાનો જન્મે, શ્રાવણમાં તો કાનો જન્મે, ભાદરવામાં ગણેશ આવે, ભાદરવામાં ગણેશ આવે, અખંડ દીવા આસો માસે, 1 વર્ષના મહિના 12, 1 ઋતુના મહિના 4, સરસ. વેરી ગુડ. ચલો 1 વર્ષ હોય એના મહિના કેટલા? 12. કયા કયા બોલો જોઈ? અને 1 ઋતુ હોય એના મહિના કેટલા? પેલા આપણે ઋતુઓ કેટલી એમ કહો પેલા. કઈ કઈ? કઈ આવશે? ચોમાસું. ચલો શિયાળાના કેટલા મહિના હોય? 4. કયા કયા? વેરી ગુડ. ચલો ઉનાળાના કેટલા મહિના ગણો? ફરી ગણો. ફાગણ કેટલા મહિના થયા? 4. એ 4 મહિના શેના છે? કઈ ઋતુના છે? ઉનાળાના. ચલો ચોમાસાના કેટલા મહિના? થઈ ગયા 12.
4 શિયાળાના, 4 ઉનાળાના અને 4 ચોમાસાની ઋતુ. ચલો પહેલો મહિનો કયો આવે પાર્થ? કારતક. ચલો કારતક મહિનામાં કેટલા તહેવાર આવે? 3. પહેલો કયો તહેવાર આવે? દિવાળી પૂરી થઈ ગઈ બરાબર. હવે પછી બીજા દિવસે આપણે નવા કપડાં પહેરીએ અને સરસ બેસતું વરસ. ચલો ભાઈ બીજ, વેરી ગુડ. પછી દેવ દિવાળી અને માગસર મહિનામાં હા ગીતા જયંતિ. ચલો પોષ મહિનો આવ્યો હવે, તો પોષ મહિનામાં ઉત્તરાયણ અને પછી બીજું કશું આવે છે? વેરી ગુડ, શાબાશ. જે પૂનમ કરતા હોય ને એને ખબર હોય. એમાં શું હોય રિદ્ધિબેન? હા ભાઈની બેન રમે કે જમે એવું કરો છો ને એ પોષી પૂનમ. ચલો પછી મહા મહિનો તો વસંત પંચમી. કયો તહેવાર આવે? વસંત પંચમી. અને એમના કાલે જ છે એક તહેવાર, મહાશિવરાત્રી. સરસ, કાલે છે ને શિવરાત્રી. આમાંય છે. આમાં શોધી કાઢો છો કયો શિવરાત્રીનો તહેવાર છે, બતાવો. એવું નહીં, ચિત્રની વાત કરું. હા સરસ, વાહ ભાઈ વાહ. છે ને મહાશિવરાત્રીનો તહેવાર, સરસ. ચલો પછી આપણે પોષ મહિનામાં ઉત્તરાયણનો તહેવાર આવે ને, ઉત્તરાયણનું ચિત્ર પણ આમાં જ છે. શોધો છો ઉત્તરાયણનું ચિત્ર કઈ છે? હા સરસ. ચલો હવે આવશે ફાગણ મહિનો, એટલે કે હવે આવશે ઉનાળો. હવે જો આ મહા મહિનો પૂરો થઈ જશે એટલે ફાગણ મહિનો આવશે. ફાગણ મહિનો આવશે એટલે કઈ ઋતુ આવશે? ઉનાળાની. કઈ આવશે? ઉનાળાની. તો ફાગણ મહિનામાં તહેવાર આવે છે હમણાં, ટૂંક સમયમાં જ આવે છે એ પણ. અને બીજું હા હોળી અને ધૂળેટી. ચલો હું કહું ને એને જ બતાવું. ચલો પ્રેમ બતાવશે. આમાં બતાવજો હોળીનો તહેવાર છે, ચિત્ર છે, બતાવો જોઈશું બેન. સરસ. કરે છે તમારા ગામમાં આવું? હોળી પ્રગટાવે છે? તો અહીંયા જો, તો કયા મહિનામાં આવે હોળીનો તહેવાર? ફાગણ મહિનામાં. ફાગણ મહિનાની પૂનમના દિવસે, બરાબર. હવે આ મહા મહિનો પૂરો થશે ને, શિવરાત્રી પૂરી થશે, મહા મહિનો પૂરો થશે એટલે મહા પછી કયો મહિનો આવશે? ફાગણ. તો ફાગણ મહિનાની પૂનમ આવશે એટલે કયો તહેવાર આવશે? હોળી. આ દેખાય છે ને એ. અને બીજા દિવસે ધૂળેટી. ધૂળેટીમાં શું કરે બધા? કલર લગાવે ને, એ તહેવાર આવશે. ચલો હવે ચૈત્ર મહિનો આવ્યો. ચૈત્ર મહિનામાં કયા તહેવાર આવશે? તો કે રામનવમી, હનુમાન જયંતિ, 2 તહેવાર આવશે, બરાબર. ચલો પછી આવશે વૈશાખ મહિનો. તો વૈશાખમાં કયો તહેવાર આવશે? અખાત્રીજ. ક્યારે આવશે? વૈશાખ મહિનામાં અખાત્રીજ તહેવાર આવશે. પછી જેઠ મહિનો આવ્યો. તો જેઠ મહિનામાં કયો તહેવાર આવશે? વડ સાવિત્રી વ્રત. એમાં શું કરે રીતિ? સરસ, વાહ ભાઈ વાહ. એટલે તમારા ગામમાં ઉજવે છે ને વડ સાવિત્રીનું વ્રત કરે ને તમારી મમ્મીઓ? સરસ. ચલો પછી અષાઢ મહિનામાં આપણે ટીવીમાં જોઈએ જ છીએ, રથયાત્રા નીકળે ને એવું જોઈએ ને આપણે. તો એમ કયો તહેવાર કહેવાય? કયું કહેવાય? રથયાત્રા. ચલો પછી શ્રાવણ મહિનો આવશે. શ્રાવણ મહિનો આવે એટલે તહેવારો, બધા તહેવારો જ હોય, નકરા તહેવારો આવશે શ્રાવણ મહિનામાં. રક્ષાબંધન, નાગપાંચમ, રાંધણ છઠ, શીતળા સાતમ, જન્માષ્ટમી, આ બધા તહેવાર છે ને આવે શ્રાવણ મહિનામાં. રજા પડે ને તમારે? ઘણી બધી રજાઓ આવે, બરાબર. ચલો પછી ભાદરવો આવ્યો. તો ભાદરવામાં શું આવશે? હા ગણેશ ચતુર્થી. અને આસો મહિનામાં શું આવશે? મોટો લાંબામાં લાંબો તહેવાર ચાલે, 9 દિવસ સુધી ચાલે ને. તો લાંબામાં લાંબો તહેવાર કયો? નવરાત્રી. પછી નવરાત્રી જાય ને એટલે પછી આવશે પૂનમ આવશે. તો પૂનમ શું કહેવાય ને? શરદ પૂનમ. શું કહેવાય? શરદ પૂનમ. ક્યારે આવે? આસો મહિનાની પૂનમના દિવસે. કયો તહેવાર આવે? શરદ પૂનમ. એમાં શું દૂધ પૌવા ખાવશો ને, ઉપર મૂકવા જાવ છો અને એવું કરો છો? ચલો પછી વાઘ બારસ. આ તહેવાર, આમાં વેકેશન પડશે આપણે. આસો મહિનામાં હોય ને લગભગ વેકેશન જ હોય. દિવાળીના તહેવાર પડે છે ને વેકેશન. તો એમાં કયા કયા તહેવારો આવે આપણે? તમારું વેકેશન હોય પછી તો વાઘ બારસ, ધનતેરસ, કાળી ચૌદસ અને દિવાળી. આ કયા મહિનામાં? છેલ્લો મહિનો હોય ને ત્યારે બધા તહેવાર આવે. કોઈ પૂછે કે દિવાળી ક્યારે આવે? તો કે આસો મહિનાની અમાસના દિવસે. એવું બધું યાદ રાખજો, પછી હું નોટમાં લખાવું તમને. હા ચલો રેડી.
ચાલો હવે હું કહું ને એ કહેવાનું તમારે. પછી આ ભાદર આપણે જોઈએ. જો અહીંયા આગળ પહેલે જોઈએ. ચાલો આ છે કયો તહેવાર કહેવાય બોલો? જો આપણે આ રહી ગયું. આ શ્રાદ્ધ છે. ભાદરવા મહિનામાં શ્રાદ્ધ આવે. ક્યારે આવે? ભાદરવા. ચોમાસામાં આ તહેવાર આવે. આપણે શ્રાદ્ધ કરીએ કશું કે આપણે દાદાને શ્રાદ્ધ નાખવા જાય છે ને ઉપર. કોને કોને જોયું? સરસ, વેરી ગુડ. તો તમને ખબર છે એમ ને? રેડી. ચાલો પછી આ બીજો તહેવાર શાનો છે? કોણ કહેશે મને? હા, ગણેશ ચતુર્થી. કયો તહેવાર છે? ગણેશ ચતુર્થી. ચલો ગણેશ ચતુર્થી કયા મહિનામાં આવે? ભાદરવામાં. કયા આવે? ભાદરવામાં. ચલો આ તહેવાર શાનો છે? રક્ષાબંધન ક્યારે આવે? શ્રાવણ મહિનાની પૂનમના દિવસે. એવું આવડવું જોઈએ ભાઈ. હા, શ્રાવણ મહિનામાં આવે પણ શ્રાવણ મહિનામાં કઈ તિથિ હોય? તો કે શ્રાવણ મહિનાની પૂનમ, ત્યારે રક્ષાબંધન આવે. ચાલો એના પછીનો તહેવાર કયો છે? જન્માષ્ટમી. તો એ કયા મહિનામાં આવે? શ્રાવણ મહિનામાં. કયા મહિનામાં આવે? શ્રાવણ. ચાલો એના પછી આ કઈ ઋતુનું છે? ચોમાસાની. ચલો આ શું છે? આ શું કરે? જોવો છે. કેરી ખાય. તો કઈ ઋતુમાં કેરી ખાય? હા, ઉનાળામાં. ચોમાસામાં કેરી તો મળે, સાચી વાત છે, પણ એની સિઝન મસ્ત કેરી ક્યારે આવે? ઉનાળામાં. એમ તો 12 માસ કેરી મળે. હવે તો રોજ શાક માર્કેટમાં રોજ કેરી મળે, પણ સિઝન આપણે કઈ સિઝનમાં વધારે મળે? તો કે ઉનાળામાં. ચલો પછી અહીંયા જુઓ. આ તહેવાર હવે નજીક જ છે, તૈયારી જ છે. હોળી. ચલો પછી આને ધૂળેટી. ચલો આ કાલે જ તહેવાર છે. કાલે જ છે, રવિવાર છે ને કાલે? તો રવિવાર આ તહેવાર આવશે. શિવરાત્રી. ચલો આ તો બધાને ખબર છે. ઉત્તરાયણ. ચલો આને આ કઈ ઋતુનું છે? ચલો આ નવરાત્રી. અને આ નવરાત્રીનું છે. સોરી. અને આ ચલો આ શાનો તહેવાર છે? નવરાત્રી. અને આ શાનો તહેવાર છે? હે, શું કરે છે બધા? બેસતા વર્ષના દિવસે પગે લાગવા આવ્યા. જો પછી આ શું કરે છે તારે? આ કયો તહેવાર છે? નવરાત્રીનો. અને આ દિવાળીનો. રંગોળી પૂરી છે ને? જો સરસ મજાની. સરસ. ચલો હવે હું ગમે એને પ્રશ્ન પૂછીશ, બરાબર? રેડી છો? ચલો ઐશ્વર્યાબેનનો પહેલો વારો. ઐશ્વર્યાબેન, શિયાળાના કયા મહિના શિયાળાના છે? ચલો રિદ્ધિબેનનો વારો. રિદ્ધિબેન, ઉનાળાના કયા મહિના? ઉનાળાના બોલો. 4 મહિના ઉનાળાના. ચલો હવે જયેશ બોલશે. ચોમાસાના કયા મહિના? સરસ, વેરી ગુડ. ચલો ખબર પડી ગઈ બધાને? ચલો જોરદાર ક્લેપ કરી દો. મસ્ત મજાની.